ઉપલેટા પાલિકાના ચીફ ઓફિસરની પાલિકા સદસ્યોને સ્પષ્ટ સૂચના। ચીફ ઓફિસરે ગેરહાજરીમાં ચેમ્બરમાં અર્નિંગો ન જમાવવા આદેશ આપ્યો। ચીફ ઓફિસરની ગેરહાજરીમાં પાલિકા સભ્યો ઓફિસ ખોલતા હોવાનો આરોપ। કોંગ્રેસના આરોપના પગલે ચીફ ઓફિસર સર્ક્યુલર બહાર પાડી કડક તાકીદ કરી। પાલિકા સદસ્યોને કામ અર્થે આવ્યા હોય તો પાલિકા પ્રમુખની ચેમ્બરમાં બેસવા માટે સૂચના આપી। મુખ્ય અધિકારીની ચેમ્બર ખોલવાની કે અંદર બેસવા પર મનાઈ ફરમાવવામાં આવી છે। ચીફ ઓફિસર ઉદય નસીતે ચૂંટાયેલા સદસ્યોને લખેલો પત્ર વાયરલ થયો। કોંગ્રેસનો આરોપ માત્ર સર્ક્યુલર નહીં, નિયમ મુજબ કાર્યવાહી કરવા માંગ। નહીં અમલવારી જનરલી નિયમ જ છે। આ તો જાણકારી માટે આપણે કરેલું છે, એ કોઈ નોટિસ કેવું નથી, પણ અમે જનરલી જે પત્ર કરેલો છે ખાલી ફક્ત જાણકારી માટે છે કે ભાઈ નિયમ આ છે અને આવી રીતના કામગીરી કરવાની હોય છે। એ બંને માટે છે, અમારા માટે, જે અમારા નગરપાલિકાના સ્ટાફ માટે અને તમામ જે ચૂંટાયેલા જે સભ્યો છે। ચીફ ઓફિસર જ્યારે તેમની કચેરીમાં હાજર ન હોય ત્યારે ચૂંટાયેલા સભ્યો તેમની ઓફિસ ખોલીને ત્યાં બેસતા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું। જો કે તાત્કાલિક તેમણે એક પત્ર જાહેર કર્યો છે અને આ પત્ર ચૂંટાયેલા સદસ્યોને મોકલવામાં આવ્યો છે। પાલિકામાં ચીફ ઓફિસર ઉદય નસીતની ગેરહાજરીમાં કોઈ પણ સદસ્ય ઓફિસમાં પ્રવેશી નહીં શકે।